હેલો એવરીવન, રામ રામ ને સીતારામ બધાય દાયરાની ને કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો બધા ને. જો આજે તો છે ને સવારમાં બહુ વહેલી સવારમાં અમે છે ને હું અને મારા સાહેબ અમે બે આવે ગયા આપણા પોરબંદરના રેલવે સ્ટેશનની. હવે ક્યાં જવાનું છે ને એ થોડાક આગળ તમે વ્લોગમાં જોવો એટલે પછી ખબર પડી જાય કે અમારે ભાઈ ટ્રેન પકડે ને ક્યાં જવાનું છે. તો પહેલાં તો હાલો આપણે જઈએ પોરબંદરના રેલવે સ્ટેશનની. જો અમારે પોરબંદરમાં પણ આવું અત્યાધુનિક રેલવે સ્ટેશન છે, એ બહુ મસ્ત રેડી થઈ ગયું. તો હું એ મારા આજુબાજુમાં બધો સીન જોતી આગળ જઈએ પ્લેટફોર્મ ઉપર. ત્યાંથી પછી આપણી ટિકિટ કલેક્ટ કરવાની છે. અને અહીંયા બાજુ જો અમારે બધે ગાંધી બાપુનું બધું વિતરણ કરેલું છે. ગાંધી બાપુ છે, પછી એમના ચશ્મા છે, પછી ગાંધીજીના 3 વાંદરા હતા એનું છે ચિત્ર એનું બનાવેલું છે, એવું બધું છે. ચરખો છે એ બધું છે, એ અહીંયા સાઈડમાં લગાવેલું છે. બાકી હું આગળ જાઉં છું ધીમે બધું જોતી કેમ કે થોડાક ટાઈમ પહેલાં હું આવી હતી તારે એટલું બધું નહોતું બન્યું, એ અસલનું બને ગુણ. આ બધાએ પણ અમારા હજી ટિકિટની વાટ જોતા છે, ખબર નહીં કામ કરતા હોય. આપણે કોઈને પૂછાય તો નહીં, આપણે તો આપણું કામ કરે ને હાલવા માંડવાનું હોય. જો આવું બધું છે રેલવે સ્ટેશન. પછી અહીંયા છે એ આપણે ઓલી કન્ફર્મેશન ટિકિટ લેવી હોય ને એ 10 વાગ્યા પછી 9 વાગ્યા પછી જે બારી ખુલે ને એ બધી છે, અટાણે તો બંધ છે. પણ મારે તો પ્લેટફોર્મ ટિકિટ લેવાનું હતું એટલે લેન અમે નીકળી ગયા ને. અહીંયા તો જો લીલીને પીરીને ટ્રેનું પડ્યું મસ્તીની. પછી જો એ ટ્રેનું જોતા બધો નજારો જોતા હું નીકળી ગઈ ને. અમે બહુ વહેલા સવારમાં નીકળી ગયા હતા ઘેરથી, એટલે બહુ વહેલા પૂગી આવ્યા. ને આ બધો જો લગેજ છે એ પણ અહીંયા પડ્યો, એ બધો ટ્રેનમાં ચડાવવાનો છે, પણ મારે નથી ચડાવવાના છે એ ચડાવી દી છે. આ ટ્રેન પડી હવે ટ્રેન છે આગળ જઈએ તો ખબર પડે કે કાની છે એ. પછી ત્યાં પૂગે ને અમે જોયું કે ભાઈ ટ્રેન કાની છે, તો જોતા ખબર પડ્યા કે આ ટ્રેન પડી એ પોરબંદર ટુ શાલીમારની છે. એવી શાલીમાર કાં આવ્યું એ મને ખબર નથી, તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. પણ અહીંયાથી ઉપડે પોરબંદરથી એ ખબર છે મને. પછી એના પાસે તો બીજી નવી જો લાલ ને કલરની મસ્તીની ટ્રેન પડી, પણ અમારે તો એમાંય નહોતું જવાનું. હજે તમે આગળ હાલતા તો એના આડીએ કે પાછી પીળા કલરની ટ્રેન આવી ને. સવારમાં તો બધા ગામ એટલે બીજી હોય, એટલે બહુ બધા તો કોઈ જવા આવવાવાળા હોય નહીં, અમારા જેવા હોય જેને જવું હોય અર્જન્ટમાં એ બધા હોય. તો અમે પણ જો અહીંયા ધીરે પૂગી આવ્યા. પછી હું ઊભીને વિચાર કરા કે મારે સીડીએથી ચડવું, તો અટાણમાં સવારમાં એટલું વહેલું તો સીડીએથી ચડાય ને. એટલે પછી અમારા સાહેબી હે આ ભાઈ આવતા હતા હરી ઝંડી લઈને હાથમાં. એને પૂછ્યું કે લિફ્ટ ચાલુ છે? તો કે હા ભાઈ ચાલુ છે કે. તો પછી અમે સીડીએથી ચડવાનું કેન્સલ કરે ને વયા ગયા લિફ્ટમાં. તો એ ત્યાં પાછું સીડીએથી પાછળના ભાગમાં લિફ્ટ હતું, તો લિફ્ટ પૂગ્યા તો વાર્તા લાગે ને. તો વરે પાછી આ થોડીક ટ્રેનની અમે જોતા ગયા. પછી જો મણી ત્યાં જડે ગઈ લિફ્ટ, તે ઝટ છાપ દબાવી દીધી. હું ખુલે જાય ફટાફટ આપણે પૂગી જઈએ ઉપર. કે એટલી તસ્તી દેવાય નહીં સવારમાં પગુની ચડવાની. તો હું તો મસ્ત મજાની અંદર ઊભે ગઈ લિફ્ટમાં. અને અમારા સાહેબ પછી આવી ગયા અને પછી લિફ્ટ થઈ ગઈ બંધ. પછી અમે પહેલાં મારી વ્યા ગયા. હજે ત્યાં લિફ્ટમાં પાછું પહેલાં મારી ચડવામાં વાર લાગે ને, જો ખુલે ગઈ ચડે ગયા. તો પાછું ઉતરવામાં પણ હું ત્યાં કરતી હતી કે ભાઈ લિફ્ટ લઈ લઈએ. તમારા સાહેબી કે ઉતરવામાં ગાવી કે લિફ્ટ લેવી કે ચડવામાં થાય કે બરોબર કે સવારમાં પગું મોયલું થાય કે ઉતરે થાય કે જાવી કે. તો જો અમારે પોરબંદરના રેલવે સ્ટેશન એટલું બધું ટ્રેનું પડ્યું એ તમને આજ ખબર પડી. અહીંયા સડન જોયું તાર કે ભાઈ પોરબંદરનું રેલવે સ્ટેશન એટલું મોટું છે અને અહીંયા પણ એટલી બધી ટ્રેનો આવે ભાઈ, બહુ ટ્રેનો છે જોતા ખરી માં લખે. પણ અહીંયા તો જાડી આડી હતી, કોઈ પડે ન જાય ને ટાયું નાનું એવું એવા હાટું. પછી જો આથી હેઠું ઉતરવું પડ્યું ને મારે ત્યાં લિફ્ટમાં જવાનું તો સાહેબ ક્યાંય ઉતરી જાય કે. તે પછી કે બીજું હેઠું ધીમે સીડીને પગથિયા ઉતરવા માંડી. ધીરે ઉતરાય, બહુ સ્પીડમાં ન ઉતરાય, પડે જાય તો લાગે જાય. એટલે ધીરે ઉતરતી ગઈ, કારણ કે મલક બધી ટ્રેનોના ઉત્યું એટલે એ પણ જોતી હેઠી આવે ગઈ. પછી બધી ટ્રેનોના તો આપણે ખબર ન હોય કે કઈ ટ્રેનનો કયો રૂટ છે. જો અહીંયા ડસ્ટબિન પાછી તો મસ્તીની છે 2 કલરની, લીલી ને બ્લુ. પછી અમારે આ ટ્રેનમાં જવાનું હતું પોરબંદર ટુ ભાવનગર. એક જોઈ લીધું એટલે અમારે ડાયરેક્ટ ભાવનગર સુધીને જ જવાનું. વૈસી રૂટ બદલી છે એ તમને કહેતા જાય હું કાં જવાનું હોય તો વિડીયોમાં બનાવી જો ભાઈ. અને પછી ત્યાં હું પણ જોઈએ આ ટ્રેનમાં સડે ગઈ અને થોડાક આપણી પણ શાહરૂખ ખાનને જે સડન સીન સપાટા મારા લીધા કે ભાઈ કેટલા ટાઈમ પછી ટ્રેનમાં આવ્યા તો ઓહો કામ મજા આવે જોતા. પછી ઘડીક ઊભીને જોયું. પછી આ બીજી ટ્રેન પાસે પડી હતી. તો અમારા સાહેબ કે હાલો આ જોઈએ કે હું હાલો તો જોઈએ બીજું કામ. પણ આ ભાષા લખેલું હતી કંઈક બીજી, તો મને કે સમજાણું જ નહીં કે ટ્રેન કાં જતી હતી એવું બધું હતું. તે બસ એ ટ્રેનનું બધું જોયું ને એવું કીધું, કારણ કે રેલવે સ્ટેશન જાય તો ટ્રેનું જોઈ. પછી અમારી ટ્રેન છે તો જો ધીરે ચાલુ થઈ ગઈ કે પહેલાં ત્યાં પ્લેટફોર્મ ઉપરથી ટ્રેન ઉપડે તો ધીમે હાલે. પછી ત્યાં ટ્રેનની કોઈ આપણે હગે નહીં એટલી સ્પીડમાં જતી હોય એવું બધું હોય. પણ અટાણે તો ફિલહાલ તો ધીમે ચાલુ થઈ. અને અમારે જવાનું હતું ને એ હે ને
સિટિંગ ટ્રેન હતી, સ્લીપર ટ્રેન હતી નહીં. એટલે જો પાછી અહીંયા આવીને ધીરે પડે ગઈ, વરે પાછી આગળ જાય એટલે ફૂલ થઈ જાય. પછી ટ્રેનમાંથી બધો વ્યૂ જોવાની પણ મજા આવે અને ટ્રેનમાં મુસાફરી કરવાની મજા આવે બસ કરતાં. મને તો બહુ મજા આવે. તમને બધાની કેવી મજા આવે એ પણ કોમેન્ટ કરીને જણાવજો. બાકી અજાણી ઉપાડવાની વાર હે આ બધી પડી, મુઝફ્ફરપુર ને એ બધી હે, પણ એ બધું મારા ક્ષેત્રને બહાર હે. બહુ કીકોર આવ્યું હોય અહીં ખબર હે, પાક આ બાજુ હે ને અહીં તેની બધા ખબર હે, પણ આપણી કોર જે કોઈ ગા નથી, કોઈ જવાનું જે થયું નથી. કદાચ જવાનું થાય તો જાય હું ટ્રેનમાં બહેન જાય તો મજા આવે. બસ કરતાં હે ને ટ્રેનની સવારીમાં બહુ મજા આવે. હું તો બહુ હે ને એન્જોય કરા ટ્રેનની સવારી, કારણ કે મને બહુ ગમે. જો અહીંયા પણ પાછો લગેજ પડ્યો થોડોક, તો આ વરે કંઈક પાછું ઇન્જિન જેવું હોય. આ ઇન્જિન જ છે, ઇન્જિન જેવું નહીં. પછી આ પાછી જોઈ લે આપણે આગળથી જોઈ હતી ને એ પાછી ટ્રેન અહીંયા પાછી એ જ આવે ગઈ. આ ઘરની નવી છે. જો કે અમે પણ જે ટ્રેનમાં જતા હતા ને એ ટ્રેન પણ બહુ મસ્ત હતી, એકદમ સ્મૂથલી હાલતી દે, એટલે કોઈ જાતનો હે ને ખટાખટાવાળો અવાજ નહોતો આવતો. નકર ટ્રેનમાં જાય ને તો ગંદી હે ને ટ્રેનો અમુક ટ્રેન જે જૂની હોય ને અવાજ બહુ મારે, પણ આ ટ્રેન સારી હતી, મસ્ત હાલતી હતી, એકદમ મજા આવી હતી ટ્રેનની સવારી કરવાની. બાકી જો આવો બધો છે અમારા પોરબંદરના રેલવે સ્ટેશનનો સીન કે તમે જોવે શકો બધા કે ભાઈ સારી એવી ટ્રેનનું અટાણમાં ત્યાં પડ્યું સવારમાં ત્યાં કે ગમે સવારમાં 6:30 જેવું થયું હતું કે ના 7:30 થઈ ગયા હતા. હા, ભાવનગરવાળી ગાડી હે 7:30 વાગે ઉપડે, તો અમે પૂગેતા વહેલા ગયા હતા, પણ ગાડી 7:30 ઉપડે ને. જોવા આવ્યું આપણું પોરબંદર લખેલું પીળા કલરનો બોર્ડ. પછી જો આવી રીતના ધીરે ધીરે અમે આગળ વધતા ગયા અને બધે પોરબંદરનો સીન ભાઈ બરાબરથી કંઈક અલગ હોય અને અંદરથી પણ કંઈક પાછો અલગ હોય. કે બરાબરથી એટલે કે બાય રોડ પણ થોડુંક અલગ દેખાય, પછી અહીં બાય રેલના પાટાવી પણ થોડુંક અલગ દેખાય, એવું બધું હોય. તો જો આ પ્રકારનો સિનારીઓ છે તો ઘડીક જોતા રહીએ આપણે બધાય. કે સવારમાં પાછો હમણાં વરસાદને સારો એવો થયો ને, એટલે છે ને પ્રકૃતિ બધી એકદમ મસ્ત સૌંદર્ય ખીલવાઈને બેઠી હોય સવારમાં, તો એકદમ મસ્ત મજા આવે જોવાની. જો કે આકોર અમારે બધા ઝાડવા તો મોસ્ટ ઓફ લીલા જોઈ. પાનખર ઋતુ આવે તો થોડી ઘણી પાનખર થાય ને તો મેં વરહે જ જાય મોસ્ટ ઓફ, એટલે બહુ એટલા પાંદડાને ખરે જાય હું હાવ ઉજળતી હું તો કોઈ દી અજહું તેમને જ જોવામાં આવ્યું, એટલે સારું રહી જરાક. પાછી આ ગ્લાનિયર વાળાની એડવર્ટાઈઝ આવે ગઈ તો એ જોવે લીધી. આ બધા ફાટક બંધ થઈ ગયા હતા, એ ઊભેગા બધા ભલી ઊભા હોય ઘડીક વાર શાંતિથી. પછી આ બધા આપણે બાવળા અને હાથી સિમેન્ટના બિલ્ડિંગોને જોતા આગળ વધીએ. હજી ટ્રેન થોડીક ધીમે હાલે, આગળ જાય રફતાર પકડીએ. પછી મજા આવી છે ટ્રેનમાં બેહેન બધું જોવાની, કે સ્પીડમાં જાય ને એટલે બહુ મજા આવે બેસવાની. જો કે આપણી તો ફોનમાં પાછી ઓલી સ્પીડે જોઈએ કે ભાઈ કેટલી સ્પીડ ટ્રેન હાલે એ જોવું જોઈએ. જો આ બધા મકાનને આપણે બાય રોડ જઈએ ને તો હે ને સ્પેશિયલ અંદર જોવા જવા પડે, નકર ન દેખાય. આમાં દેખાય બધા મકાનોને એટલે મજા આવે. જો થોડીક રફતાર પકડી આવે ટ્રેનની કેમ, બાકી હાલે ને મસ્તીની ટ્રેન અમારી. બહારનો સીન જોઈએ આપણે ટ્રેનની, તો અંદર બેઠા એટલે બેઠા ટ્રેન જોઈએ. પહેલાં આ તો જોવે લઈએ આવું બધું. એ ભાઈ અમારું પોરબંદર સિટી જો એવું જોઈએ. ધીરે ધીરે આગળ કાંક પૂગીએ ટ્રેનમાંથી, પછી કાં જઈએ એ પણ તમને ધીરે ધીરે કહીએ હો. હમણાં વિડીયો મારી જો બીના છેલ્લે સુધી, કારણ કે ભાઈ જાણવું જરૂરી છે ને કે આ ટ્રેનમાં બહેન કાં જાય હી. ચાલો સિટીને બહાર નીકળી આવ્યા. પછી આ આવે ગયો આપણો પુલ, નરસણ ટેકરી પુલ, ત્યાંથી પણ હમણાં નીકળી જાય હું આપણી. જો આવું બધું મજા આવે જોવાની. અહીં ગ્રીનરી એકદમ મસ્તીની. આ જો મોટા મોટા થાંભલા આવે, કારખાના આવે, ફેક્ટરીઓ આવે. પછી આ અમારો નરસણ ટેકરીનો બાયપાસ પુલ જે છે એ બધું આમાં જોવાતું જાય ટ્રેનમાંથી. અમુક જે ટ્રેનમાંથી જોવાય એ મોટરસાઇકલ કે ગાડીમાંથી ન જોવાય, ને ગાડીમાંથી જોવાય એ ટ્રેનમાંથી ન જોવાય, એવું બધું હોય. એ તો જો ટ્રેનની રફતાર પકડી ધીમે ધીમે. જો મને તો મજા આવે તો હું તો પટપટ કરતી બેઠી મસ્તીની. આવી હે ટ્રેન અમારી, સિટિંગ ટ્રેન હે, સ્લીપર ટ્રેન નથી ભાઈ, સિટિંગમાં હે. અમારે જ્યાં જવાનું હે ના બહેન જવાનું હે, હુતા ને જ જવાનું. મતલબ એ ડોગમાં મળે મજા આવે તો હું બારીએથી બધો સિનારીઓ જોવા. તો અમારા સાહેબ વરે પાછા કે આ બાજુ કે સારું એવું દેખાતું હે, તો એ તો ઊભા થઈને પાછા ત્યાં જોવા ગયા. હું તો બેઠી દઉં કે મારે થાય ને બહેનનું કંઈ એન્જોય કરવી ટ્રેનની સવારી. હું આવી પાછી જોવા. સાહેબ કે મસ્તી નહીં કે સીન છે. હું કહું હાલ આપણે જોઈ લઈએ. તો પછી મેં થોડીક વાર જોઈ લીધું. હું તો પાછી બેસી ગઈ, કારણ કે આથી બારીથી મજા આવે ને જોવાની, એટલી બધી ત્યાં ઊભી મજા નહોતી આવતી મને જોવાની, કારણ કે મને બીક લાગે નીંદ થાંભલામાં કે માથું ભટકાઈ જાય તો. એવા હાટું મને મારો જીવ બહુ વાલો છે, જોકે બથાઈ નહીં હોય વાલો. એટલે ટ્રેનમાં જાય તો બી સેફટી રહેવાય કે ભાઈ આપણું માથું ભટકાઈ ન જાય ને એનું ધ્યાન રાખવાનું હોય. બાકી જો આવું બધું છે એકદમ મસ્ત ગ્રીનરી છે કે ભાઈ આખું ને હાવ આહલાદક નજારો જો. પાછળ ડુંગર ને એવું બધું દેખાય. પછી આ મસ્ત એકદમ
ગ્રીનરી જ છે, એકદમ લીલું છમ વાતાવરણ છે બધું. અને જો આમાં વરસાદ પડે તો કંઈક નજારો અલગ જ હોય, પણ હજે નથી વરસતો. જો અહીંયા પાણીને બધું ભરાઈ ગયું, વરસાદ થઈ ગયો ને એટલે એના કરતાં ખાડા હોય બધે, પણ એવું પાણી ભરાઈ ગયું એટલે એવો વાંધો નથી. ખેડૂત માટે સારું રહી કે ભાઈ મોટર કે ખાડા માંડવી હોય તો માંડવા થાય, ખાડો નથી એટલે કે જરાક ઊંડેરું સારું એવું છે. પછી જો અહીંયા આંબાના બગીચાના આવે ગયા, પછી થોડું જોતા જાય. જો આમાં બધા ધીરે ધીરે મજા આવી. આ માલધારીના નેહડા છે બધા, મીન્સ કે એના ઘરું ત્યાં હોય પણ અહીં વાડીઓમાં જોયો બધે માંડવીનું ના આવે બધું નેહડા એટલે કે આવી રીતના રહેતા હોય. જોઈ લો ભાઈ ટ્રેનની સ્પીડ જોઈજો કેટલી ભાગી. આમાં મજા આવે. હેવ ધીરી પડે ગઈ પાછી. એવું છે ને ભાઈ અમારે ફાઇનલી છે ને અહીંયા ઉતરવાનું છે એટલે ટ્રેન ધીરી પડી છે. હું તમને બધાને કહેતા કે અમારે કાં જવાનું છે તો હે ને પહેલાં તો ટ્રેન ઊભી રહી, પછી ખબર પડે કે મને છે ને હાલતી ટ્રેને ઉતરવામાં જરાક બીક લાગે કે એવો બધો બહુ રિસ્ક ન લેવાય હાલતી ટ્રેને ઉતરવાનો નહીં પડે જાય. તો પછી અમે જો હે ને આવે ગયા પહેલાં ત્યાં વાંજાડિયા જંકશનની કે ના અમારે ઉતરવાનું હતું તો જો વાંજાડિયાનું જંકશન આવી ગયું. પછી ધીરે ધીરે થતી ટ્રેન ત્યાં સ્ટોપ થાય એટલે હજે તો વાંજાડિયા ઉતરવાનું છે, પછી ત્યાંથી આગળ જવાનું છે. તો હું જો અહીંયા ઊભે જોવા તો હું ઊભી હતી ને તો મારા સાહેબી કે ઉતરે જાય કે એટલી સારી ટ્રેન ઉતરાય નહીં, ખાલી મસ્તી કરતા હતા જસ્ટ. કારણ કે મને છે ને બહુ બીક લાગે એટલે મોસ્ટ ઓફ હું ટ્રેન એકદમ સ્ટોપ થાય ને તારે જ ઉતરવાનું રખાય. ટ્રેન હોય, બસ હોય, રિક્ષા હોય, કોઈ દી ધોળે ઠેકડો ન મરાય. તો જો એ ફાઇનલી ઊભી રહી તો એ હું ઉતરી જો કે જરા હાલતી હતી. બધું મારા સાહેબ કે ધ્યાન રાખજે કે જો પગ હેઠો ગો તો ગઈ કે. પછી જો મારા હાથમાં હે ને દૂધનું કેન છે તો હું તમને બધાને ફાઇનલી હે ને હાવ કહેતા કે અમારે હે ને વાંજાડિયાથી હે ને હતા પર જવાનું છે માતા એના મંદિરે દૂધ ચડાવવા માટે. તો અમે પહેલાં તો વાંજાડિયાને જંકશને ઉતરી ગયા, પછી ત્યાંથી રિક્ષા કે બસ કે અમને જે મળી છે એ અમે ત્યાંથી લઈ લીધું અને પછી જઈશું ત્યાંથી હતા પર, પછી ત્યાં દૂધ ચડાવવાનું છે. કારણ કે અમારે છે ને માલધારીમાં પછી મોસ્ટ ઓફ છે ને જો કે બધા લોકોમાં જે માનતા છે બધાય જે ઢોર રાખતા છે, ભીહું હોય, ગાયું હોય, જે હોય બધાયની એ બધા છે ને વરસમાં એક વખત એની જે ભીહું દોવા દેતી હોય ને વ્યાય નહીં પછી થોડાક ટાઈમ પછી અહીંયા માતાજીના મંદિરે દૂધ ચડાવવા માટે બધાય જાય. એવું નથી કે અમે એક જ જાય, મોસ્ટ ઓફ બધાય માલધારીઓ જતા છે. માલધારીમાં પછી બધાય આવે જાય, રબારી હોય કે જે બધાય આ તે બધાય મોસ્ટ ઓફ રબારીમાં છે ને આ માતા એ બહુ માને. જોકે અમે માનીએ કારણ કે દૂધ ચડાવવા માટે અમે બહુ જઈએ કે ભીહુમાન બહુ સારું રહે એવું બધે માનવામાં આવે. બાકી ત્યાં બધાની ભગવાન હાજર નરવા રાખે. પછી ત્યાં દૂધ ચડાવી લીધું, પછી ત્યાં થોડીક પ્રસાદી લીધી, પછી મારે થોડી શોપિંગ કરવાની હતી કે ભાઈ આ પગમાં પહેરવા માટે પાયલને બધું લેવું હતું. પછી આ રમકડા ઉતા પિતામણ સાહેબી ન લઈ દીધા. પછી મેં થોડી ઘણી શોપિંગ કીધી અને પછી એમ માતાજીના દર્શન કરે અને પછી પાછા અમે ઘેર આવવા માટે નીકળી ગયા હતા. તો આ બધો તો નજારો અને આવ્યું હતું અમારી ટ્રીપ. કેવી લાગી તમને બધાય કોમેન્ટ કરીને જણાવજો. બાકી માતાજીના દર્શન જો તમે કરે શકો, આપણે અંદરથી સીન શૂટ નથી કીધો કારણ કે કરવા દેતો હોય ન કરવા દેતો હોય અમને ખબર નહોતા.